It was, I felt like, because ઘણું બધું રડવાનું and then so much sadness and all. તો yeah, initially એવું લાગ્યું હતું કે it's very difficult, but I think સરસ ટીમ હોય ને તો કામ કરવાની મજા પણ આવે અને સરળ પણ થઈ જાય. તો I think આ ફિલ્મનો શ્રેય જાય છે કૃષ્ણદેવ યાજ્ઞિક અને મારી એન્ટાયર ટીમ અને મારી એન્ટાયર ડાયરેક્શન ટીમ ઓલ્સો, કેમ કે ઇટ્સ લાઈક ટીમ વર્ક. જો હવે પિક્ચર આજે રિલીઝ થઈ છે એટલે વધારે ના બોલાય એના વિશે, બટ દેર ઇઝ વન સીન જ્યાં આગળ મારે છે ને છોકરીઓ સાથે ઇન્ટ્રેક્શન હતું, જ્યાં આગળ એ જે કરવા જઈ રહી હતી એમાં મારે એમને રોકવાના હતા. સો ઇટ ઇઝ જસ્ટ લાઈક 10 છોકરીઓની સામે મારો એકલીનો અવાજ. સો જ્યારે મારા ક્લોઝઅપ લાગ્યા તો મારી પાસે મારો અવાજ નહોતો. આઈ વોઝ લાઈક લિટરલી હેલો સર આ લેવલમાં હતું. સો કૃષ્ણદેવ યાજ્ઞિકના થ્રુથી પહેલો કોણ આવ્યો હતો અને એમણે કીધું કે તું સ્ટોરી આવીને સાંભળ. અને આઈ એમ વેરી ગ્રેટફુલ કે મેં આ ફિલ્મ કરી. સી એઝ અ એક્ટર તમને હંમેશા એવી ફિલ્મોનું પાર્ટ રહેવું ગમે જે વધારે લોકોથી પસંદ થઈ હોય અથવા વધારે લોકો સુધી પહોંચી શકે. વર્ષે પોતાનું પ્રૂવ ફર્સ્ટમાં જ કરી દીધું, તો હવે તો નેશનલ એવોર્ડ પણ મળી ગયો છે, શૈતાન પણ બની છે, તો લેવલ 2ને પણ એટલો જ સારો પ્રેમ મળી રહ્યો છે. બિકોઝ અમે જ્યારે દિલ્હી, લખનઉ, મુંબઈ હિન્દી માટે પ્રમોટ કરી રહ્યા હતા તો હિન્દી સર્કિટ પરથી પણ વી આર ગેટિંગ વેરી ગુડ રિસ્પોન્સ. સો આઈ થિંક એટ બિંગ અ ગુજરાતી, આપણી ગુજરાતી ફિલ્મને આટલા મોટા સ્કેલ પર કામ કરવામાં મળે આ પ્રોજેક્ટ ઉપર, તો આઈ થિંક એનાથી વધારે સુંદર શું હોય. એઝ અ એક્ટરની લાઈફમાં ગમે ત્યારે કયો તુફાન આવે યુ નેવર નો. સો અન્ટિલ ફિલ્મ રિલીઝ યુ ડોન્ટ શો યોર એક્સાઇટમેન્ટ.